તો ચાલો ફ્રેન્ડ, અમે જુનાગઢ પહોંચી ગયા છીએ. હું ને પ્રહાન. જો પ્રહાન તો હજી સૂતો છે. बहुत ही अच्छा लगता है ये. હેલો, નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. તો જો ફ્રેન્ડ, મારું પાર્સલ આવી ગયું છે અને મારા હસબન્ડ ક્યારેય બી પાર્સલ જોવે ને એટલે તરત જ ખોલી જ નાખે. એમ નહીં કે પૂછવું કે આ તારું છે, શું છે. સીધું જેવું મારું પાર્સલ કંઈક દેખાય ને એટલે તરત જ એ ઓપન કરી નાખે. આજે હજી મેં આ પાર્સલ લીધું હતું કે હું ચલો વિડીયો બનાવીશ કે મેં આમાંથી અગરબત્તી મંગાવી છે ફૂલ બ્રાન્ડની. અને આ અગરબત્તી બહુ જ સરસ આવતી હોય છે, કેમિકલ ફ્રી હોય છે અને એકદમ નેચરલ હોય છે. અને હું આ જ અગરબત્તી યુઝ કરું છું. તો એકસાથે રિફિલ પેક મંગાવી લેતી હોઉં છું, પણ મારા હસબન્ડે તરત જ પાર્સલ ઓપન કરી નાખ્યું. હમણાંથી ઓલી રીલ્સ નથી આવતી હોતી કે आज मेरे हस्बैंड घर पे है और आज ही मेरा पार्सल आने वाला है, अब मैं क्या करूँ. એન્ડ એવી બધી. તો મારી સાથે આજે હમણાં એવું જ થાય છે કે હમણાંથી મારા હસબન્ડ હવે શું હોસ્પિટલ અને ઘર નજીક થઈ ગયું ને તો ઘરે જ હોય, એટલે કાંઈ બી પાર્સલ આવે ને એટલે તરત જ એને એમ થાય કે ચાલો હું જલ્દી, આમ એવું નહીં કે શું લીધું છે કે એમ એવું ગુસ્સો કરવો, પણ એને આમ ક્યુરિયોસિટી હોય કે બસ શું છે પાર્સલમાં એ જોવાની. અને બસ જો ફ્રેન્ડ, આ જ વિડીયોમાં અમે લોકો જુનાગઢ ગયા હતા રક્ષાબંધન કરવા માટે. તો વિડીયો તમને ગમે ને તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો આપણે મળીએ સીધા રક્ષાબંધનના દિવસે. હેલો, નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી તમારા બધાનું એક નવા વિડીયોમાં. તો જો ફ્રેન્ડ્સ, કાલે મારા આવ્યા હતા નણંદ અને એમને રાખડી બાંધી દીધી છે અને પરમ દિવસે આવ્યા હતા અને કાલે એ જતા રહ્યા છે. અને આજે છે રક્ષાબંધન. તો આજે હું જવાની છું જુનાગઢ. એટલે સવારનો ટાઈમ છે, 7:30 જેવો વાગ્યા છે. અને અહીંયા 7:30 વાગ્યામાં ફૂલ તડકો આવી જાય છે, કેમ કે આમ ઈસ્ટ ફેસિંગ ઘર છે ને એટલે મોર્નિંગનો જ એકદમ મસ્ત તડકો આવતો હોય છે. તો હું રેડી થઈ ગઈ છું, પ્રહાને પણ રેડી કરી દીધો છે, ચા પીવાની બાકી છે. અને એના પહેલાં જો કેવો તડકો છે, બહુ જ તડકો છે. બાકી આ સિઝનમાં અત્યારે વરસાદ હોવો જોઈએ. અને યસ, જો હું અહીંયા એ બતાવતી હતી કે જો મારા મોગરાના ફૂલ કેટલા સરસ થયા છે. અમારો મોગરો છે ને એકદમ સુકાવા આવ્યો હતો. જો એના પાંદડા તમને દેખાય છે, અમુક ક્યાંક ક્યાંક સુકાઈ જ ગયો હતો. પણ પેલી પ્લાન્ટીફાઈની મેં જે સ્ટીક એડ કરી છે ને એનાથી મોગરામાં બહુ જ સરસ ફૂલ આવ્યા છે. જો ચાલો લઈ લો એક ફૂલ બધા. અને ગુલાબ પણ એક નાનું આવ્યું છે જો. અને જો આટલા ફૂલ આવ્યા છે જો, છે ને 5 મોગરો. તો ચાલો દીવાબત્તી કરી લઈએ અને પછી નીકળીએ. ફ્રેન્ડ, અમે જુનાગઢ પહોંચી ગયા છીએ. હું ને પ્રહાન. જો પ્રહાન તો હજી સૂતો છે, આખા રસ્તામાં એ તો સૂતો જ આવ્યો છે. અને મારા મમ્મીને એકચ્યુઅલી ખબર નથી. એ મને કાલ 2-3 દિવસથી કહે છે કે રાખડી મોકલી દે, રાખડી મોકલી દે. પણ મારું કંઈ આવવાનું નક્કી નહોતું થતું. મેં કીધું સાવ જો કેન્સલ થશે ને તો આગલા દિવસે રાખડી મોકલી દઈશ. પણ કાલે મેં નક્કી કર્યું હતું કે હું જઈશ, એટલે અમે નીકળી ગયા છીએ. પણ મમ્મી માટે તો સરપ્રાઈઝ જ છે. મમ્મીને ખબર નથી. હમણાં પણ એનો ફોન આવ્યો હતો કે રાખડી મોકલી કે નહીં, એ પૂછવા એટલું જ કર્યો હશે. ભાભીને ખબર છે કે હું આવવાની છું, મેં એને રાતે કહી દીધું હતું. તો જો પ્રહાન પણ હવે ઉઠવાની તૈયારી કરે. ચલો દીક ઉઠી જાઓ, નાની સરપ્રાઈઝ આપવી જ ને. હે, નાનીને ફોન આવ્યો તો પછી મેં ઉપાડ્યો જ નથી. ચાલો ચાલો તો ઉપર જઈએ અને બધાને સરપ્રાઈઝ આપીએ. ના ના, ઓળખા નથી દીકો. કાં ઓળખા નથી? ઓળખા નથી. મેં કીધું હુઈજું નથી લાગતું તમને. મેં જોયા તમને, તમે આમ આવ્યા. મમ્મીને ખબર નથી ને? નથી ખબર. ના ના, હાલો પેલા ઉપર જઈ આવીએ. અલ્યો આ થેલો આગળ રાખ. હાલ નાનીને સરપ્રાઈઝ આપી. હાલ ઉપર ધીમે ધીમે. હો, કેમ છે? જય શ્રી કૃષ્ણ. તેનું કાઢી ધીમે ધીમે. બેલ નહીં, ખોલ દરવાજો, ખોલ. જા.
હાય મારું પેટ આવવાનું હતું. કેમ કેમ ખબર હતી અમને ખબર પડી ગઈ તારી આઈવીની રાખડી એટલે ખબર પડી જ જાય કે મારો દીકરો આવવાનો છે, મારો બાપલિયો. હે? નકર વહેલો જ આવે. ઓય રાખડી બાંધે ત્યારે આપવાની હોય પ્રહન. ઓહો આવો 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 જય સ્વામિનારાયણ. કેમ છે? બસ મજા આવે તને? બસ જો મજા. જો ટેસ્ટા દીદી, નિષ્ઠા દીદી. જય સ્વામિનારાયણ. ક્યાં ઓલા બેન બોલાવો. કેમ છે? બસ મજા. તો જો પહેલાં મારા કઝિન ભાઈની છોકરીઓ આવી હતી ધ્યાનને રાખડી બાંધવા માટે, તો એને રાખડી બાંધી દીધી કેમ કે પછી એને લેટ થતું હતું અને સાથે સાથે મારા ભાઈને પણ બહુ જ લેટ થતું હતું. એના કોઈક ફ્રેન્ડના કોઈક અંકલ કે કોઈ હતા એમનું કંઈક એક્સિડન્ટ થયું એટલે મને કે જલ્દી તું ફટાફટ મને રાખડી બાંધી દે કેમ કે મને હોસ્પિટલ જવું છે. એટલે અહીંયા મેં ફટાફટ એને રાખડી બાંધી દીધી. મેં એને જ કીધું, મેં કીધું કંઈ વાંધો નહીં, તું જઈ આવ, આરામથી આવીને રાખડી બાંધીશું. તો કે નહીં હું તૈયાર થયો છું તો પહેલાં તું બાંધી જ દે કેમ કે પછી મને આવવામાં કંઈ વહેલા મોડું થાય એના કરતાં બેટર છે કે તું રાખડી બાંધી લે. કે કદાચ એવું પણ થાય કે મને આવતા સાંજ પણ પડી જાય તો આખો દિવસ રાખડી વગર ન જાય. એટલે મેં એને ફટાફટ અહીંયા રાખડી બાંધી દીધી અને સ્વીટ ખવડાવી દીધી. માવો ખાતા હોય એટલે કોઈ સ્વીટ તો ના જ ખાઈ જો હોય, થોડી એવી સ્વીટ ખાલી ચાખે બસ. એના પછી જો પ્રહાનને પણ એના ફૈયાની રાખડી હતી એ બાંધી દીધી છે અને પછી મેં ધ્યાન અને માહીને રાખડી બાંધી આરામથી. મેં કીધું તું જતો રહે જા મારા ભાઈ, તને એકદમ લેટ થાય છે, હું આરામથી આ બેને રાખડી બાંધીશ. તો જો હજી પણ આટા જ મારે છો શાંતિથી. મેં એને કીધું કે બેસી જા, તમને ત્રણેયને રાખડી સરસ બાંધી દઉં, પણ નહીં, એને ઉતાવળ હતી એટલે એને પહેલાં પતાવી દીધું એનું કામ. હવે આરામથી જો અહીંયા આ બે મમ્મી દીકરાને રાખડી બાંધું છું અને ધ્યાન બહુ રાહ જોતો હોય કે ફિયાદ તમે મારા માટે શું લઈ આવશો, કેવી રાખડી લઈ આવશો. પણ હું આ વખતે સાવ નાની છોટું સી રાખડી લઈ આવી હતી એના માટે કેમ કે મોટી મોટી રાખડી તો એમ પણ એ તરત જ કાઢી નાખે કાર્ટૂનવાળીને બધી. એટલે એકદમ નાની રાખડી મેં લીધી છે, હમણાં હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. અને એને કાજુ કતરી બહુ જ ભાવે ધ્યાનને, એટલે મેં કાજુ કતરી લીધી હતી સ્વીટ એના માટે અને બાકી થોડુંક ચોકલેટનું ને એવું બોક્સ લીધું હતું પ્રહાને. તો એ તો પ્રહાને આવતા આવે તરત જ ધ્યાનને આપી દીધું કે ચાલ આને આપણે ઓપન કરી નાખીએ. અને પછી મેં ભાભીને રાખડી બાંધી હતી. એટલે આ રીતે કંઈક અમે રક્ષાબંધન છે એ સરસ મજાની સેલિબ્રેટ કરી. અને સાથે સાથે બીજી ઘણી બધી હોય ને રાખડીઓ આવેલી કે મારા ભાઈને મારા મામાની છોકરી મોકલાવી હોય, પછી બીજી બધી એના ગ્રુપમાં, અને ભાભીને પણ આવી હતી એવી બધી રાખડી. એટલે બધી રાખડીઓ એક સાથે પછી અહીંયા અમે ભાભીને બાંધી દીધી અને મારા ભાઈને પણ બાંધી દીધી હતી. મેં કીધું બધી બહેનોની રાખડી છે એ તું બાંધતો જાય, અને 7-8 રાખડીઓ આવે છે દર વર્ષે. અને એ પછી જો ભાભીને પણ લેટ થતું હતું કેમ કે એને પણ પછી એના પિયર જવું હોય એટલે એ થોડી વાર બેઠા, વાતચીત કરી, કોફી પીધી, મમ્મીએ કોફી બનાવી હતી અને થોડી વાર બસ અમે એ જ વાતો કરતા હતા કે તું ઘરે આવજે, રોકાવાની છો કે નહીં, એ બધી વસ્તુ. કેમ કે અમે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા, અમારા વાસ્તામાં લોકો બધા આવ્યા હતા એ પછી. તો ચાલો ભાઈ જો ધ્યાનભાઈની રાખડી જોઈ લઈએ કેટલી રાખડી છે ધ્યાનને. 8 છે. ઓહો. અને એક મારી, અમારી તો હાવ નાનકડી છે જો ધ્યાનનું રાખડી બધાય કરતા. તાર તો જાજી બેનું થઈ ગયું હે? હયું ને બેનું જાજા છે તારે હે? કેટલા છે? કેટલી બેનું છે? તો ચાલો ફ્રેન્ડ અમે આવી ગયા છીએ જો ભવનાથમાં આજે. ચાલો ભવનાથ મહાદેવના દર્શન કરવા આવી ગયા છીએ. શું ચપ્પલ કાઢને ચાલા બધી ભગવાનને ધરવાનું. હવે સિક્કો થોડો ખાવાનો હોય યાર. કંઈક લઈએ ને એટલે આ બેને હારે હારે કંઈક લેવાનું હોય જ. તો બે એક એક કિચન લીધા છે. ત્યાંનું એ સ્ટારબક્સનું લીધું છે. એ કચરો ડસ્ટબિનમાં નાખવાનો, અહીંયા બધે નહીં નાખવાનો. જો પાછળ ડસ્ટબિન રહી, ચાલ ત્યાં નાખ્યા. જા ગો
ઓ માય ગોડ બાદલ. તો ચાલો ફ્રેન્ડ, અમે લોકો છે ને વરસાદ આવ્યો ને એટલે અહીંયા બેસી ગયા છીએ. રોડ ઉપર ભવનાથમાં જ છીએ. અમે વળી એક્ટિવા લઈને આવ્યા કેમ કે અમારે અહીંથી બજારમાં જવું છે એટલા માટે. અરે આપણે ખબર એકવાર થાઈલેન્ડ હતા તો કેવો વરસાદ આવ્યો હતો ખબર? તને રેનકોટ પહેરાવ્યો હતો અને એ છે. હા. તો ફ્રેન્ડ, રક્ષાબંધનના દિવસે અમારા ઘરે મારા કુટુંબમાં એક દુઃખદ પ્રસંગ બની ગયો હતો. એટલે બપોર પછી હું ત્યાં જતી રહી હતી. એટલે એવું કંઈ ખાસ કોઈ સેલિબ્રેશન કર્યું નથી. અને અહીંયા અમે સવારના દર્શન કરવા માટે આવ્યા હતા. સોમવારની સવાર હતી, સોમવારની રવિવાર હતો. હા, અને એકદમ ભવનાથમાં ફૂલ વરસાદ આવતો હતો. તો એ જોઈને મને પણ ઘડીક મજા આવી ગઈ. અને પછી એટલો વરસાદ આવતો હતો કે અમે એક્ટિવા લઈને ગયા હતા ને તો રિટર્નમાં અમે ભીના થતા આવ્યા કેમ કે વરસાદ રોકાતો જ નહોતો. તો બસ જો ફ્રેન્ડ, આ વિડીયો માટે આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો. અને લાઇક કમેન્ટ કરવું બિલકુલ ફ્રી છે, તો જલ્દીથી કરી દેજો. અને ચાલો જલ્દીથી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભવનાથ મહાદેવના દર્શન કરી લો. અને યસ, ચોમાસાનો સમય હોય ને તો જૂનાગઢમાં એક વખત તો જરૂરથી ગિરનારમાં દર્શન કરવા માટે જવું જ જોઈએ. ચાલો મળીએ કાલે.